નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ એન્ડ લવિંગ ટુ લર્ન. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકો પ્રક્રિયાઓ આધારિત જે મોલ કન્સેપ્ટ છે એ શીખી ગયા, બરાબર છે. આજે એ જ ટૉપિકને આપણે થોડો આગળ લઈ જઈએ છીએ. આજનો આપણો ટૉપિક છે લિમિટિંગ રિએજન્ટ, મર્યાદિત પ્રક્રિયક. તો જે વિદ્યાર્થી મિત્રોએ ગયો લેક્ચર જોયેલો નથી તે લોકો આના પહેલાંનો લેક્ચર જોઈ લેજો, તો આ લેક્ચર તમને ખૂબ જ સરળ લાગશે અને સમજાઈ જશે, બરાબર છે. તો આજના ટૉપિકમાં આપણે લિમિટિંગ રિએજન્ટ કોને કહે છે તે શીખવાના છીએ. લિમિટિંગ રિએજન્ટ આપણને કઈ રીતે મળે અથવા આપણે એને કઈ રીતે ગોતી શકીએ, અને ત્યારબાદ લિમિટિંગ રિએજન્ટ એકવાર આપણને મળી જાય ત્યારબાદ આપણે પ્રક્રિયાનો જે પણ જવાબ આપણી પાસે માગે છે તેનું સોલ્યુશન આપણે શીખીશું. તો સૌથી પહેલાં આપણે વધુ સમય ન બગાડતા ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. તો સૌથી પહેલાં લિમિટિંગ રિએજન્ટ શું છે આપણે સમજી લઈએ. હવે એક ઉદાહરણ આપીને હું તમને સમજાવું. જો અહીંયા બોર્ડ પર ધ્યાન આપો કે દાખલા તરીકે આપણને એક આ રીતે પ્રક્રિયા આપેલી છે, N2 3H2 gives 2NH3, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે દાખલા તરીકે આપણને આવી માહિતી આપે કે જો આ પ્રક્રિયામાં આપણે 1 મોલ N2 અને 2 મોલ હાઇડ્રોજન લઈને પ્રક્રિયા કરીએ તો એમોનિયા કેટલો બનશે. તો મિત્રો આપણને દેખાય છે કે આ સમીકરણ જો સંતુલિત આપણે કરેલું છે એના પર આપણે ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવે કે જો N2નો 1 મોલ વપરાય ત્યારે હાઇડ્રોજનના 3 મોલ વપરાય અને ત્યારે આપણને 2 મોલ જેટલો એમોનિયા નિપજ મળશે, બરાબર છે. પણ ઉપર તમે ચેક કરો, જો N2 છે એનો આપણને 1 મોલ ઓલરેડી આપેલો છે, હાઇડ્રોજન આપણે જોઈએ છે કેટલો તો 3 મોલ, બરાબર છે. પણ આપણને આપેલો કેટલો છે 2 મોલ. તો એનો અર્થ શું થયો કે હાઇડ્રોજનનું પ્રમાણ છે એ આપણને જેટલું જોઈતું હોય એના કરતાં કેવું આપેલું છે મિત્રો, ઓછું. તો એનો અર્થ શું થશે કે આ પાત્રમાં જ્યાં સુધી હાઇડ્રોજન હશે ત્યાં સુધી પ્રક્રિયા થશે, બરાબર છે. અને જેવો હાઇડ્રોજન પ્રક્રિયામાં વપરાઈ જશે પછી પ્રક્રિયા અટકી જશે. ટૂંકમાં આપણે હાઇડ્રોજનની જરૂર કેટલી હતી તો 3 મોલની, આપણને આપેલો કેટલો હતો 2 મોલને, બરાબર છે. તો જે પ્રક્રિયકનું પ્રમાણ જરૂર કરતાં ઓછું આપેલું હોય એવા દરેક પ્રક્રિયકો પ્રક્રિયા દરમિયાન પૂરેપૂરા વપરાઈ જાય છે અને ત્યારબાદ પ્રક્રિયા આગળ થતી નથી. તો આવો જે પ્રક્રિયક હોય એને લિમિટિંગ રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ઉદાહરણ હું તમને સમજાવું છું એમાં આપણો લિમિટિંગ રિએજન્ટ કયો થઈ ગયો, હાઇડ્રોજન, બરાબર છે. અને બીજું એક શબ્દ આવે એક્સેસ રિએજન્ટ. એને આપણે ટૂંકમાં ER કહીશું. એક્સેસ એટલે વધુ પ્રક્રિયક. તો જે પ્રક્રિયક વધુ આપેલો હોય તે પ્રક્રિયા પૂરી થયા બાદ થોડો ઘણો બચે છે, પડ્યો રહે છે, તો આવા પ્રક્રિયકને આપણે શોર્ટમાં ER તરીકે ઓળખીશું. તો અહીંયા હાઇડ્રોજન જો આપણો લિમિટિંગ રિએજન્ટ હોય તો આપણો એક્સેસ રિએજન્ટ કયો થઈ ગયો તો N2. હવે આ ખાલી તમને એક લિમિટિંગ રિએજન્ટ શું છે તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પણ આપણને જ્યારે કોઈ પણ દાખલા આપેલા હોય ત્યારે જો બે પ્રક્રિયકોની માહિતી આપણને આ રીતે આપે છે તો આપણે ચેક કરવાનું રહેશે કે આ લિમિટિંગ રિએજન્ટનું ઉદાહરણ છે કે નથી, બરાબર છે. અને હવે આપણે ખૂબ જ સરળ રીતે, ખૂબ જ ઇઝી મેથડથી લિમિટિંગ રિએજન્ટ કઈ રીતે આપણને મળે તે શીખીશું, બરાબર છે. તો સૌથી પહેલાં જો આપણને લિમિટિંગ રિએજન્ટ, તો સૌથી પહેલાં આપણે લિમિટિંગ રિએજન્ટ છે કોને કહેવાય તો આપણો પોઈન્ટ કયો થઈ ગયો કે જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય અને પ્રક્રિયામાં જે સંપૂર્ણપણે વપરાઈ જાય. જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય અને સંપૂર્ણ વપરાઈ જાય તેને લિમિટિંગ રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
ચાલો, એક આપણો લિમિટિંગ રિએજન્ટ તમને ક્લિયરલી ખ્યાલ આવી ગયો. હવે અહીંયા એક ઉદાહરણ આપીને ફરીથી સમજીએ. જો આપણને દાખલા તરીકે A, B અને C આપેલા છે. એમાં દાખલા તરીકે આનો તત્વયોગી ગુણાંક 3 હોય, આનો 2 હોય અને અહીંયા ધારો કે 2 છે. અને હું તમને એવી માહિતી આપું કે આપણે 1 મોલ B અને 3 મોલ એ લઈએ તો પહેલાં આપણે આગળ હમણાં શીખી જો, પણ અહીંયાથી આપણને ખ્યાલ આવે કે આપણને લિમિટિંગ રિએજન્ટ જો કઈ રીતે મળશે. તો આપણે 3 મોલ એ હોય ત્યારે 2 મોલ બીની જરૂર પડે છે. તો સૌથી પહેલાં આપણને એના મોલ કેટલા આપેલા હતા? 3. તો 3 ઓલરેડી આપેલા છે. તો આપણે બીના કેટલા મોલની જરૂર પડે? તો 2 મોલની. પણ એને બદલે જુઓ કે આપણને બીના કેટલા મોલ આપેલા છે? 1 મોલ. તો એનો અર્થ શું થયો કે એ અને બીમાંથી કયો પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જશે? તો આપણને તરત ખ્યાલ આવે કે બીની જરૂર હતી આપણે 2 મોલ, પણ આપણને આપેલો કેટલો છે? 1 મોલ. એટલે કે બી છે પ્રક્રિયામાં જેટલો જરૂર છે એના કરતાં ઓછો આપેલો છે, એટલે પ્રક્રિયામાં પહેલાં વપરાઈ જશે. બરાબર છે? તો એ અને બી છે તેમાંથી આપણો લિમિટિંગ રિએજન્ટ કયો થશે? તો બી. અને એક્સેસ રિએજન્ટ કયો થશે? તો એ. તો આપણે આગળ શીખવાની શરૂઆત કરીએ એના પહેલાં જો મિત્રો ધ્યાન આપજો કે આપણી પાસે આ 2 પ્રકારના પ્રક્રિયક હોય તો કયો પ્રક્રિયક પહેલાં ખલાસ થઈ જાય? તો લિમિટિંગ રિએજન્ટ. તો એનો અર્થ શું થશે કે જ્યાં સુધી પ્રક્રિયામાં લિમિટિંગ રિએજન્ટ હોય ત્યાં સુધી જ પ્રક્રિયા થશે. જ્યાં સુધી પ્રક્રિયામાં લિમિટિંગ રિએજન્ટ હશે ત્યાં સુધી જ પ્રક્રિયા થશે. જેવો લિમિટિંગ રિએજન્ટ ખલાસ થઈ જાય ત્યારબાદ પ્રક્રિયા અટકી જાય છે. બરાબર છે? ખ્યાલ આવે છે ને? બહુ વ્યવસ્થિત ધ્યાન આપજો. ખૂબ જ ઇઝી પોઈન્ટ છે. જેવો લિમિટિંગ રિએજન્ટ ખલાસ થઈ જાય એટલે પ્રક્રિયા અટકી જાય છે. એનો અર્થ શું થાય કે મને જ્યારે કંઈ પણ વસ્તુ નિપજનો જવાબ લાવવાનું કહે છે તો આપણે જે ગણતરી ગયા લેક્ચરમાં શીખી ગયા મોલ કન્સેપ્ટની રીત એ જ રાખવાની છે. પરંતુ આપણે ગણતરી આપણી પાસે 2 ટોપિક છે. આપણને એક માહિતી બીની આપે છે ને એક માહિતી એની આપે છે. તો આપણે અહીંયા એવું કહીએ છીએ કે લિમિટિંગ રિએજન્ટ હોય ત્યાં સુધી જ પ્રક્રિયા થવાની છે. જેવો લિમિટિંગ રિએજન્ટ ખલાસ થઈ જાય કે તરત જ પ્રક્રિયા અટકી જાય છે. બરાબર છે? તો આપણે આગળની ગણતરી અથવા આગળનો જે આપણો જવાબ છે તે આપણે લિમિટિંગ રિએજન્ટને આધારે ગણતરી કરવાની થશે. કારણ કે એ છે એક્સેસ રિએજન્ટ છે અને એનો કેટલોક ભાગ પ્રક્રિયાને અંતે બચે છે. એટલે જો આપણે એને આધારે ગણતરી કરીએ તો નિપજોના જવાબ ખોટા આવશે. અને આપણે લિમિટિંગ રિએજન્ટ બીને આધારે ગણતરી કરીએ તો આપણા જવાબ કેવા આવશે? સાચા આવશે. બરાબર છે? તો અહીંયા આપણે માત્ર લિમિટિંગ રિએજન્ટ શું છે એનો તમને એક સરળ ભાષામાં અંદાજ આપ્યો. ત્યારબાદ હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ છે જો કે હાઉ ટુ ફાઇન્ડ લિમિટિંગ રિએજન્ટ, એટલે કે લિમિટિંગ રિએજન્ટ આપણે કઈ રીતે નક્કી કરીશું. તો સૌથી પહેલાં આપણે ગયા લેક્ચરમાં જો આવું શીખી ગયા કે આપણને ધારો કે આ રીતે કોઈ રિએક્શન આપેલી છે. બરાબર છે? તો આપણે મોલ કન્સેપ્ટ આ રીતે લગાડ્યો Na/A બરાબર NB/B. જે વિદ્યાર્થી મિત્રોને ગયો લેક્ચર જોવાનો બાકી હોય તે લોકો સૌપ્રથમ પહેલો મોલ કન્સેપ્ટનો લેક્ચર જોઈ લે એટલે આ જે આપણે બોર્ડ પર લખીએ છીએ બહુ ક્લિયરલી સમજાય છે. તો આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા કે મોલ કન્સેપ્ટ પ્રક્રિયાને લાગુ પાડીએ તો પ્રક્રિયકોના મોલ અને તેમના તત્વયોગીય ગુણાંકનો ગુણોત્તર હંમેશા કેવો હોય છે? સમાન હોય છે. તો હવે જો તમે ધ્યાન આપજો કે જ્યારે આ રીતનું આપણને રિએક્શન આપેલું હોય તો આના તત્વયોગીય ગુણાંક ધારો કે A, B અને C લઈએ તો સૌથી પહેલો પોઈન્ટ ગયા લેક્ચરમાં આપણે લોકો જોઈ ગયા કે Na/A બરાબર NB/B. તો ખાસ ધ્યાન આપજો કે જ્યારે આ ગુણોત્તર આપણને સમાન મળે તો સ્પષ્ટ છે કે આ LR એટલે કે લિમિટિંગ રિએજન્ટનું ઉદાહરણ નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો. આપણને જો Na/A અને NB/B નો ગુણોત્તર એક સમાન મળે તો તે લિમિટિંગ રિએજન્ટનું ઉદાહરણ નથી. અને જો આપણને Na/A અને NB/B નું મૂલ્ય જો સમાન ન મળતું હોય તો લિમિટિંગ રિએજન્ટનું ઉદાહરણ હશે.
ક્લિયર થઈ ગયો? તો પરીક્ષામાં જ્યારે પણ આપણને બે પ્રક્રિયકોની માહિતી આપે ત્યારે ખાસ તમારે પહેલો આ મુદ્દો ચેક કરી લેવાનો કે જો બે પ્રક્રિયકોના મોલ અને તત્વયોગ્ય ગુણાંકનો ગુણોત્તર જો સમાન આવતો હોય તો તે લિમિટિંગ રિએજન્ટનું ઉદાહરણ નથી. તો એ આપણે ગયા લેક્ચરમાં જે શીખી ગયા એ જ રીતે સિમ્પલ ગણતરી કરીને તમારે એક્ઝામ્પલનો જવાબ લાવી દેવાનો છે. પણ જો આ બે ગુણોત્તર સમાન ન હોય તો તે લિમિટિંગ રિએજન્ટનું ઉદાહરણ છે. હવે દાખલા તરીકે જો આપણે લિમિટિંગ રિએજન્ટ કઈ રીતે લાવશું તો દાખલા તરીકે પરિસ્થિતિ પહેલી, જો એન એ બાય એનું મૂલ્ય જો એન બી બાય બી કરતાં ઓછું હોય તો એ છે એ લિમિટિંગ રિએજન્ટ બનશે. જેનો મોલ અને તત્વયોગ્ય ગુણાંક ઓછો હોય તેવા પ્રક્રિયકને લિમિટિંગ રિએજન્ટ કહે છે. એ જ રીતે પરિસ્થિતિ 2, જો એન એ બાય એનું મૂલ્ય એન બી બાય બી કરતાં વધુ હોય તો એનો અર્થ શું થઈ ગયો કે આપણને એન બી બાય બીનો ગુણોત્તર ઓછો છે. તો આપણો લિમિટિંગ રિએજન્ટ કયો થશે? બી. એટલે ટૂંકમાં જો આપણે એક જ વાક્યમાં કહીએ તો જેનો મોલ અને સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ ગુણોત્તર ઓછો હોય તેને લિમિટિંગ રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ જ વસ્તુને આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા શીખીએ. જો તો દાખલા તરીકે એમોનિયાની બનાવટની પ્રક્રિયા અહીંયા હું લખું તો N2+3H2 gives 2NH3 આ પ્રક્રિયા આપી છે અને આપણે સંતુલન જો ન હોય તો આપણે સંતુલન કરવાનું હોય છે. હવે આપણને આવી માહિતી આપે કે આપણને 1 મોલ N2 અને 2 મોલ હાઇડ્રોજન આપેલા છે તો એમોનિયા કેટલા મોલ બનશે, એમોનિયાનું દળ કેટલું મળશે, એમોનિયાના કેટલા અણુ ઉત્પન્ન થશે, આ બધી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણને જ્યારે પણ આવી રીતે બે પ્રક્રિયકોની માહિતી આપે તો આપણે પહેલો મુદ્દો તમારે અને મારે એ ચેક કરવાનો થાય કે આ લિમિટિંગ રિએજન્ટનું ઉદાહરણ છે કે નહીં. તો એના માટે આપણે પહેલાં શું કરીશું તો ગયા લેક્ચરમાં જે આપણે ગુણોત્તર કરતા શીખી ગયા, બરાબર છે, આ એ છે એના તત્વયોગીય ગુણાંક, સ્મોલ બી એ બીના તત્વયોગીય ગુણાંક. તો આ ગુણોત્તર આપણે ચેક કરીશું. તો દાખલા તરીકે જો આપણો પહેલો ગુણોત્તર N2 અને અહીંયા આપણને દેખાય છે કે એનો તત્વયોગીય ગુણાંક કેટલો છે? 1. તો આપણને N2ના મોલ કેટલા આપેલા હતા? 1/1. એટલે અહીંયા આપણો જવાબ આવી ગયો 1. આ જ વસ્તુ જો હાઇડ્રોજન માટે શોધીએ તો NH2 ભાગ્યા એનો તત્વયોગીય ગુણાંક જો મિત્રો કેટલો આપેલો છે? 3. તો એની કિંમત અહીંયા મૂકીએ તો એના મોલ આપણને આપેલા છે 2. તો 2/3 બરાબર છે. એટલે અહીંયા મારો જવાબ આવશે 0.67 બરાબર છે. તો આપણને અહીંયાથી દેખાય છે કે NH2/3નું મૂલ્ય N2/1 કરતાં કેવું છે? ઓછું. તો આપણી પાસે N2 અને H2 જે બે પ્રક્રિયક છે એમાંથી H2 છે એ આપણો લિમિટિંગ રિએજન્ટ થશે અને N2 છે આપણો એક્સેસ રિએજન્ટ થશે. અને જો આગળ ગણતરી કરીને મારે એમોનિયા માટે કોઈ પણ જવાબ લાવવો હોય તો હમણાં આપણે જોઈ ગયા કે આપણે ગણતરી કોને આધારે કરીશું તો લિમિટિંગ રિએજન્ટને આધારે. તો મિત્રો લિમિટિંગ રિએજન્ટ આપણને કઈ રીતે મળશે બહુ ઇઝીલી ખ્યાલ આવી ગયો. પહેલો પોઈન્ટ, જેનો મોલ અને તત્વયોગીય ગુણાંકનો ગુણોત્તર ઓછો હોય એને લિમિટિંગ રિએજન્ટ કહે છે. પછી આપણે આગળની તમામ ગણતરી જે ગયા લેક્ચરમાં શીખી ગઈ એ જ રીતે કરવાની છે, પણ ગણતરી કોની સાપેક્ષમાં કરવાની કે જે આપણો લિમિટિંગ રિએજન્ટ હોય. તો હવે આ જ વસ્તુને આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. જો આપણું પહેલું ઉદાહરણ છે, પ્રક્રિયા આપણને આપી છે 3A + 6B gives 3C + 5D. હવે આપણને એવું કહે છે કે જો એના મોલ આપણે કેટલા લઈએ છીએ? 9 બરાબર છે. અને બીના મોલ આપણે કેટલા લઈએ છીએ? 27. તો કયો પ્રક્રિયક? સીમિત પ્રક્રિયક. તો આ સીમિત પ્રક્રિયક એટલે કયો પ્રક્રિયક આપણો લિમિટિંગ રિએજન્ટ થશે? ત્યારબાદ નિપજો સી અને ડીના મોલ કેટલા મળશે અને કયો પ્રક્રિયક કેટલો વધશે? તો આપણે જોઈ ગયા કે આપણને ખ્યાલ છે કે જે એક્સેસ પ્રક્રિયક છે એ આપણો વધવાનો છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું તો પ્રક્રિયકોના મોલ અને તત્વયોગીય ગુણાંકનો ગુણોત્તર શોધી લઈશું. તો સૌથી પહેલો પોઈન્ટ Na/ કેટલા લખીશું તો 3, કારણ કે એનો તત્વયોગીય ગુણાંક આપણને કેટલો આપેલો છે? 3. તો એના મોલ જો આપણને કેટલા આપેલા છે? 9.
તો અહીંયા 9/3 એટલે જવાબ કેટલો આવી ગયો 3 બરાબર છે। આ જ વસ્તુ હું બી માટે શોધું તો NB બરાબર NB બાય તો એનો તત્વયોગ્ય ગુણાંક આપણને કેટલો આપેલો છે 6 તો આપણને બીના મોલ રકમમાં કેટલા આપે છે 27 તો અહીંયા 27/6 તો અહીંયા આપણો જવાબ આવશે 4.5 માટે તમે ચેક કરો મિત્રો કે આ બેમાંથી કયો ગુણોત્તર ઓછો છે તો NA/3 નું મૂલ્ય NB/6 કરતાં ઓછું હોવાથી કયો પ્રક્રિયક આપણો લિમિટિંગ રિએજન્ટ થશે તો એ છે એ લિમિટિંગ રિએજન્ટ બને છે। એટલે મારે આગળની જે પણ ગણતરીઓ કરવાની છે તે આપણે એને આધારે કરવાની થશે બરાબર છે। તો હવે આપણે આપણો જો આ જવાબ આવી ગયો કે આપણો લિમિટિંગ રિએજન્ટ કયો છે જો સિમ્પલી ખ્યાલ આવી ગયો। હવે આપણે એ શોધીએ કે નિપજો સી અને ડીના મોલ કેટલા મળશે તો બાકીની ગણતરી જે અહીંયા આપણે હમણાં કરીશું એ બધી જ ગયા લેક્ચરમાં જોઈ ગયા જ રીતે પણ મને એ બેની માહિતી આપે છે એમાંથી મારે કોની સાપેક્ષમાં ગણતરી કરવાની છે તો એની સાપેક્ષમાં તો એની સાપેક્ષમાં ધારો કે મારે સીનો જવાબ લાવવો છે તો મારું પહેલું સ્ટેપ થશે NA/3 બરાબર NC/3 હવે આપણને એના મોલ કેટલા આપેલા હતા 9 તો અહીંયા થઈ ગયું 9/3 બરાબર NC/3 માટે NC બરાબર આપણને કેટલા મળશે 9 મોલ આ આપણો બીજો જવાબ આવી ગયો। ત્યારબાદ ધારો કે મને એવું પૂછે છે કે મારે ડીના મોલ કેટલા આવશે તો અહીંયા મારે ડીને એની સાપેક્ષમાં હું ગણું તો NA/3 બરાબર ND/5 એના મોલ આપણને આપેલા છે 9 તો 9/3 બરાબર ND/5 માટે ND બરાબર આપણને અહીંયા 5 લઈ જઈએ તો 9/3 એટલે 3 3 × 5 એટલે અહીંયા જવાબ આવશે 15 મોલ તો ડીના કેટલા મોલ મળશે 15 તો આ જે મેથડ છે આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા જ છે। આજે માત્ર નવું આપણે કેટલું શીખી ગયા કે જ્યારે પણ આપણને બે પ્રક્રિયકોની માહિતી આપવામાં આવે ત્યારે ચેક કરવાનું કે લિમિટિંગ રિએજન્ટનું ઉદાહરણ છે કે નહીં અને જો લિમિટિંગ રિએજન્ટનું ઉદાહરણ હોય તો સૌથી પહેલાં આપણે NA/A એટલે કે મોલ ભાગ્યા તત્વયોગ્ય ગુણાંકના ગુણોત્તર પરથી કયો પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ છે શોધી લઈશું। ત્યારબાદ આગળની તમામ ગણતરી ગયા લેક્ચર પ્રમાણે જ કરીશું પણ લિમિટિંગ રિએજન્ટને આધારે જ ગણતરી કરવી પડશે। હવે આપણને ચોથો જવાબ એવો માગે છે કે કયો પ્રક્રિયક કેટલો વધશે તો આપણને અહીંયા ખ્યાલ છે કે જો બીનું પ્રમાણ વધુ આપેલું હોવાથી બી વધવાનો છે તો આપણે આ જ રીતે પહેલાં બી કેટલો વપરાશે તે ગોતી લઈએ અને કેટલો આપેલો છે આમાંથી હું બાદ કરી નાખું તો બી કેટલો વધશે જવાબ આવી જશે બરાબર છે। તો હવે સૌથી પહેલાં NA/3 કારણ કે એનો તત્વયોગી ગુણાંક 3 હતો એ જ રીતે NB/6 બરાબર છે તો અહીંયા મને એના મોલ આપેલા હતા 9/3 અને બી કેટલો વપરાય છે આપણે ગોતીએ છે અને 27 મને વધારાનો છે તે આપેલો છે આમાંથી કેટલોક વપરાશે બરાબર છે તો અહીંયા આપણે જો આગળ ગણતરી કરીએ તો NB બરાબર 3 × 6 બરાબર જવાબ આવશે 18 મોલ તો આપણને એવું પૂછતા હોય કયો પ્રક્રિયક કેટલો વધશે તો આપણને આપેલો કેટલો હતો 27 માટે 27 માંથી જો 18 વપરાઈ જાય તો અહીંયા આપણને 9 મોલ જેટલો બી વધશે આવું આપણે કહી શકાય। તો હવે આપણે આગળ પ્રેક્ટિસ દ્વારા આ જ ઉદાહરણને વ્યવસ્થિત દ્રઢ બનાવીશું પણ બધામાં મેથડ એક સરખી સેમ જ આવશે। ચાલો ખ્યાલ આવી ગયો। ચાલો હવે આપણું બીજું ઉદાહરણ છે 54 ગ્રામ એલ્યુમિનિયમ અને 160 ગ્રામ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે તો નિપજનું દળ કેટલું હશે તો આપણે આનું દળ લાવવાનું છે। તો સૌથી પહેલાં આપણે જે મોલ કન્સેપ્ટ શીખ્યા એમાં આપણે એક જ વસ્તુ શીખ્યા કે પહેલાં મને જે પણ માહિતી આપવામાં આવે છે એને હું મોલમાં કન્વર્ટ કરું પછી આગળ ગણતરી કરું નિપજનો જવાબ મોલમાં લાવવું અને પછી જે પણ જવાબ માગે છે એમાં હું જઈ શકું। તો સૌથી પહેલાં મને અહીંયા દળ આપેલા હોવાથી મારે શું કરવું પડશે તો બંનેના મોલ ગોતવા પડશે। તો બંનેના મોલ જો હું ગણું તો NaL બરાબર વજન છેદમાં મોલર દળ બરાબર છે તો વજન મને આપેલું છે 54 અને એલ્યુમિનિયમનો પરમાણુ ભાર થાય 27 તો આપણને એલ્યુમિનિયમના મોલ કેટલા આપેલા છે 2 બરાબર છે। આ જ રીતે NO2 બરાબર વજન છેદમાં મોલર દળ
તો વજન આપણને આપેલું છે 160 ગ્રામ અને ઓક્સિજનનો અણુભાર થાય 32, બરાબર છે। તો અહીંયા આપણો જવાબ આવશે 5 મોલ। ક્લિયર? હવે આપણે ગણતરી આગળ કરતા પહેલાં બેની માહિતી આપે છે, એટલે લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં અને જો હોય તો કયો છે ગોતવાનું થશે। તો સૌથી પહેલાં આપણે શું કરીશું, NaL/1, સોરી, આપણે સૌથી પહેલાં તો શું કરવું પડશે કે પ્રક્રિયાને સંતુલિત કરવી પડશે। જો આપણને આપેલી પ્રક્રિયા સંતુલિત નથી તો આપણે સૌથી પહેલાં જો અહીંયા ઓક્સિજન 2, અહીંયા 3, એટલે આને હું 2 વડે ગુણી નાખું, અહીંયા 3 વડે, તો એલ્યુમિનિયમ આપણા કેટલા આવી ગયા, 4। તો આપણો એલ્યુમિનિયમનો તત્વયોગ્ય ગુણાંક આવી ગયો 4। તો એલ્યુમિનિયમના મોલ મારી પાસે હતા 2, એનો તત્વયોગ્ય ગુણાંક 4, તો અહીંયા મને જવાબ મળે છે 0.5 મોલ। એ જ રીતે NO2/3 બરાબર, કારણ કે એનો તત્વયોગ્ય ગુણાંક કેટલો હતો, 3, તો આપણને O2ના મોલ કેટલા મળ્યા છે, 5। તો 5/3, તો અહીંયા જવાબ છે, આપણે એક્ઝેક્ટ ન લાવીએ તો પણ ચાલશે, પણ અહીંયા આપણને ખ્યાલ આવે કે અહીંયા એક કરતાં વધુ જવાબ મળે છે। એનો અર્થ કે NaL/4 નું મૂલ્ય NO2/3 કરતાં ઓછું હોવાથી આપણો લિમિટિંગ રિએજન્ટ કયો થઈ ગયો, એલ્યુમિનિયમ। તો એલ્યુમિનિયમ છે તે લિમિટિંગ રિએજન્ટ બને છે। એટલે હવે જો મારે નિપજનો જવાબ લાવવો હોય તો હું ગણતરી કોની સાપેક્ષમાં કરીશ કે એલ્યુમિનિયમ કે ઓક્સિજન? તો એલ્યુમિનિયમ, કારણ કે એલ્યુમિનિયમ છે આપણો લિમિટિંગ રિએજન્ટ છે। તો હવે મારે જવાબ લાવવો હોય તો હવે હું ગણતરી અહીંયા ચાલુ કરું કે NaL/4 બરાબર NaL2O3/2। તો એલ્યુમિનિયમના મોલ આપણને કેટલા મળ્યા હતા, 2। તો 2/4 બરાબર NaL2O3/2, બરાબર છે। તો આ રીતે NaL2O3 બરાબર આ બેને આપણે સામે લાવીને અહીંયા ગુણીએ એટલે 4/4, તો આપણને એલ્યુમિનિયમ ઓક્સાઇડના મોલ કેટલા મળશે, 1 મોલ। હવે જો આપણને નિપજનું દળ કેટલું એટલે વજન પૂછે છે, માટે W બરાબર, તો સૂત્ર કયું થાય, મોલ ગુણ્યા મોલર દળ અથવા અણુભાર। તો Al2O3નો અણુભાર જો આપણે ગણીએ તો Al2 એટલે 27 × 2 54, બરાબર છે, અને 16 × 3 48। તો અહીંયા 8 અને 4 2 12, વધી આવી 1, 6 ને 4 10, તો એનો અણુભાર થાય છે 110, એટલે સોરી 102 ગ્રામ પ્રતિ મોલ। તો અહીંયા મને 1 × 102 એટલે કે આપણને 102 ગ્રામ જેટલો Al2O3 બનશે। ચાલો, સમજાય છે ને? ઓકે, તો દરેક દાખલામાં તમે જ્યારે પણ હું રકમ આપું ત્યારે વિડીયો પોઝ કરીને 2 મિનિટ ઊભા રહીને તમે તમારી રીતે સોલ્વ કરો, એટલે જો તમારે જવાબ મારી રીતે આવી જાય છે તો આ રીતે તમને પરફેક્ટ આવડી જાય છે, બરાબર છે। ચાલો હવે આપણે આગળના નેક્સ્ટ દાખલા ઉપર જઈએ કે આપણો ત્રીજો દાખલો છે 16 ગ્રામ SO2 અને 16 ગ્રામ O2 વચ્ચે પ્રક્રિયાથી મહત્તમ કેટલા ગ્રામ SO3 બનશે, બરાબર છે। તો આપણે સૌથી પહેલાં સમીકરણને સંતુલિત કરી લઈએ। તો સલ્ફર 2 બાજુ 2 2, ઓક્સિજન 4 અને 2 6, તો એનું સંતુલન થઈ ગયું, બરાબર છે। તો હવે આપણે 16 ગ્રામ SO2, તો પહેલાં આપણે મોલ ગોતવાના થશે। તો NSO2 બરાબર વજન છેદમાં અણુભાર અથવા વજન છેદમાં મોલર દળ। તો અહીંયા આપણે 16 SO2નો અણુભાર થશે 64, સલ્ફર 32, ઓક્સિજન 16, તો અહીંયા જવાબ આવશે 0.25 અથવા 1/4 મોલ, બરાબર છે। ત્યારબાદ NO2 ના મોલ ગણીએ તો એનું દળ પણ આપણને કેટલું આપેલું છે, 16 ગ્રામ। તો 16/32 બરાબર એના મોલ આપણને કેટલા મળી ગયા, 0.5 મોલ। હવે આપણે લિમિટિંગ રિએજન્ટ નક્કી કરવા માટે એનો તત્વયોગ્ય ગુણાંક સાથેનો બેનો ગુણોત્તર શોધીશું। તો આપણે પહેલાં કરીશું અહીંયા NSO2/2, તો NSO2/2, તો SO2ના મોલ આપણી પાસે કેટલા હતા, 0.25/2, એટલે આશરે જવાબ અહીંયા આવશે 0.125। ત્યારબાદ NO2 કેટલા કરીશું, તો એનો તત્વયોગ્ય ગુણાંક અહીંયા આપણને કેટલો આપેલો છે, 1, તો અહીંયા 1 બરાબર 0.5/1, તો એનો જવાબ 0.5 રહે છે।
તો આ બેમાં આપણને દેખાય છે કે SO2નો ગુણોત્તર ઓછો હોવાથી તે લિમિટિંગ રિએજન્ટ બનશે. તો NSO2 ભાગ્યા 2 લેસ દેન NO2 ભાગ્યા 1 હોવાથી SO2 એ આપણો લિમિટિંગ રિએજન્ટ બને છે. તો હવે મારે જો આગળ કાંઈ પણ ગણતરી કરવી હોય તો કોની સાપેક્ષમાં કરીશું? આપણે SO2ની સાપેક્ષમાં. તો આપણે SO2ની સાપેક્ષમાં જો હવે ગણતરી કરીએ તો NSO2 ભાગ્યા 2, કારણ કે એનો તત્વયોગ્ય ગુણાંક 2 બરાબર NSO3 ભાગ્યા 2, તો એનો તત્વયોગ્ય ગુણાંક પણ 2 છે. માટે કિંમત મૂકીએ તો આપણને NSO2 કેટલું મળ્યું હતું? 0.25 બરાબર છે, ભાગ્યા 2 બરાબર NSO3 ભાગ્યા 2, એટલે કે SO3ના મોલ આપણને કેટલા મળશે? 0.25 મોલ. ત્યારબાદ આપણને જો કેટલા ગ્રામ બનશે એવું પૂછે છે, તો વજન બરાબર મોલ ગુણ્યા મોલર દળ. તો મોલ આપણને મળી ગયા છે 0.25 ગુણ્યા SO3નું મોલર દળ. તો સલ્ફરનો પરમાણુ ભાર 32, ઓક્સિજનનો 16 ગુણ્યા 3 એટલે 48. તો 32 પ્લસ 48 એટલે આપણો અણુભાર કેટલો આવશે? 80. તો અહીંયા હું 80 વડે ગુણી નાખું તો અહીંયા મને જવાબ મળે છે 20 ગ્રામ. તો આ પ્રક્રિયામાં આપણને 20 ગ્રામ જેટલો સલ્ફર ડાયોક્સાઇડ મળશે. ક્લિયર થાય છે મિત્રો? તો આપણે ગયા લેક્ચરથી એક વસ્તુ શીખ્યા કે પ્રક્રિયા આધારિત મોલ કન્સેપ્ટ છે. જો આપણે એક જ રીત પકડી રાખીએ તો ક્યારેય કોઈ પ્રશ્નમાં કન્ફ્યુઝ થવાનું નહીં આવે. તો એક રીત વ્યવસ્થિત ક્લિયર કરતા રહેજો, બરાબર છે? તો હવે આપણો આગળનો ચોથો દાખલો છે. જો 3 મોલ ઝીંક અને 4 મોલ HCl લઈને નીચેની પ્રક્રિયા કરવામાં આવે છે. તો પહેલો પોઈન્ટ, સીમિત પ્રક્રિયકને આપણે ઓળખો અને STP એ કેટલા લીટર હાઇડ્રોજન ઉત્પન્ન થશે. તો સૌથી પહેલાં આપણે સીમિત પ્રક્રિયક નક્કી કરવા માટે પ્રક્રિયાનું સંતુલન કરી લઈએ. જો તો અહીંયા Cl2 હોવાથી આને 2 વડે ગુણી નાખો એટલે આપણી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. હવે આપણે શું કરીશું? તો NZN ભાગ્યા એનો તત્વયોગ્ય ગુણાંક એટલે 1 બરાબર છે, બરાબર. તો ઝીંકના મોલ આપણને કેટલા આપેલા છે? 3 ભાગ્યા 1 બરાબર 3 અને NHCl ભાગ્યા એનો તત્વયોગ્ય ગુણાંક આપણને કેટલો મળે છે? તો 2 બરાબર. તો HClના મોલ આપણને કેટલા આપેલા હતા? 4 ભાગ્યા 2 બરાબર. આનો જવાબ આવે છે 2. તો ચાલો હવે મિત્રો તમે જણાવો કે HCl અને ઝીંકમાં લિમિટિંગ રિએજન્ટ આપણો કયો થશે? કયો થશે? ઝીંક કે HCl? તો મિત્રો ઝીંકનો ગુણોત્તર 3 છે અને HClનો ગુણોત્તર 2 છે. અને આપણે જોઈ ગયા કે જેનો ગુણોત્તર ઓછો હોય તે લિમિટિંગ રિએજન્ટ બને છે. તો હવે NHCl ભાગ્યા 2 બરાબર લેસ દેન NZN ભાગ્યા 1 હોવાથી HCl છે તે આપણો લિમિટિંગ રિએજન્ટ બને છે, બરાબર છે? તો હવે આપણો સીમિત પ્રક્રિયક ઓળખો તો એ આપણો જવાબ આવી ગયો કે આપણો સીમિત પ્રક્રિયક છે એ કયો થઈ ગયો? HCl. હવે એવું કહે છે કે STP એ કેટલા લીટર હાઇડ્રોજન બનશે. તો કદ આપણને માગે છે. આપણે ગયા લેક્ચરથી શીખી ગયા કે આપણે કોઈ પણ ગણતરીમાં પહેલાં મોલથી શરૂઆત કરીશું, જવાબ મોલમાં લાવીશું અને એકવાર જવાબ મોલમાં આવી જાય પછી જ વજન, દળ કે કદ જે પણ આપણને માગતા હોય એમાં આપણે જઈએ છીએ. તો સૌથી પહેલાં જો આપણો લિમિટિંગ રિએજન્ટ HCl હોય તો આપણું ગણતરીનું સ્ટેપ થાય NHCl ભાગ્યા 2 બરાબર NH2 ભાગ્યા 1. માટે HClના મોલ આપણને કેટલા આપેલા હતા? 4 બરાબર છે. તો 4 ભાગ્યા 2 બરાબર NH2 ભાગ્યા 1. માટે NH2 બરાબર આપણે જવાબ કેટલો મળે છે? 2 મોલ. અને હવે મારે STP એ જો કદ લાવવું હોય તો V લીટર બરાબર STP એ જો આપણે કદ લાવવું હોય બરાબર છે તો કદ બરાબર મોલ ગુણ્યા કયું સૂત્ર થાય? 22.4. આપણે ગયા લેક્ચરમાં મોલના 3 સૂત્રો જોઈ ગયા. મોલ બરાબર વજન છેદમાં અણુભાર, મોલ બરાબર સંખ્યા આપી હોય તો સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક, અને ત્રીજું સૂત્ર હતું મોલ બરાબર જો કદ આપેલું હોય તો કદ ભાગ્યા 22.4. આ સૂત્ર માત્ર વાયુને લાગુ પડે અને STP જ લાગુ પડે. જો પરિસ્થિતિ બદલાઈ જાય તો આ સૂત્ર લાગુ નહીં પડે. તો આપણે PV બરાબર NRT પરથી કદ લાવવાનું થશે. અને વાયુ સિવાયની કોઈ પણ અવસ્થા હોય તો એના 22.4 વાળો કન્સેપ્ટ લાગુ પડતો નથી. તો કદ બરાબર મોલ ગુણ્યા 22.4. તો આપણને S2ના મોલ કેટલા મળેલા હતા? 2
બરાબર છે। તો 2 ગુણ્યા 22.4 એટલે કે આપણને S2 વાયુ છે તેના 44.8 લીટર મળશે। ચાલો ખ્યાલ આવી ગયો। ગયા લેક્ચરમાં જે શીખી ગયા એ જ મેથડ આપણે લંબાવીએ છીએ। આજે તમે જો વિચારો તો માત્ર એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણને જો પ્રક્રિયકો બેની માહિતી દાખલામાં આપે છે તો લિમિટિંગ રિએજન્ટ કયો છે તે ઓળખવાનો। કેવી રીતે ઓળખવાનો? તો સમીકરણ સંતુલિત કર્યા બાદ મોલ ભાગ્યા તત્વયોગ્ય ગુણાંક કરવાનો। જેનો મોલ ભાગ્યા તત્વયોગ્ય ગુણાંક ઓછો હોય તે આપણો લિમિટિંગ રિએજન્ટ। પછી આગળની ગણતરી છે આપણે ગયા લેક્ચરની જેમ જ કરીએ છીએ, પણ ગણતરી લિમિટિંગ રિએજન્ટને આધારે કરવાની છે। તો બહુ જ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે, બરાબર છે। અને હવે આપણે આજના સેશનનો છેલ્લો દાખલો છે, જોઈ લો કે 298 કેલ્વિન તાપમાને 5 મોલ ઇથેન અને 14 મોલ O2 ને ગરમ કરતા CO2ના કેટલા અણુઓ મળશે? બરાબર છે। આ સમીકરણ આપણને આપેલું છે। તો સૌથી પહેલાં આપણે સમીકરણને સંતુલિત કરી લઈએ। જો C2 હોવાથી અહીંયા મારે 2 વડે ગુણવાન થશે, H6 એટલે અહીંયા ગુણવાન થશે 3 વડે, બરાબર છે। અને ઓક્સિજનની સંખ્યા 4 અને 3 7 એટલે અહીંયા મારે મૂકવાનું થશે 7/2। હવે મારે આ અપૂર્ણાંક આંકડો જો ન લાવવો હોય તો આપણે આખી પ્રક્રિયાને 2 વડે ગુણી શકીએ, બરાબર છે। તો આખી પ્રક્રિયાને 2 વડે આપણે ગુણીએ તો આપણો જવાબ થશે અહીંયા 2 7 4 અને 6 થઈ ગઈ સંતુલિત। તો હવે ત્યારબાદ આપણને 2ની માહિતી આપે છે એટલે સૌથી પહેલાં આપણે શું કરીશું તો N ઇથેન C2H6 ભાગ્યા એનો તત્વયોગ્ય ગુણાંક કેટલો છે 2, બરાબર છે। તો ઇથેનના મોલ આપણને આપેલા છે 5/2 એટલે એનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો 2.5 મોલ। એ જ રીતે NO2 ભાગ્યા 7 કારણ કે એનો તત્વયોગ્ય ગુણાંક કેટલો છે 7, તો NO2 આપણને આપેલા છે 14/7 બરાબર 2। તો NO2 ભાગ્યા 7નું મૂલ્ય NC2H6 ભાગ્યા 2 કરતાં ઓછું હોવાથી O2 છે તે આપણો લિમિટિંગ રિએજન્ટ બને છે। તો આપણે આગળની જે પણ ગણતરી હમણાં કરીશું તે કોની સાપેક્ષમાં કરીશું? O2ની સાપેક્ષમાં, બરાબર છે। તો હવે આપણને એવું કહે છે કે CO2ના કેટલા અણુ મળશે, તો આપણે અણુઓની સંખ્યા પછી ગોતીશું। પહેલાં શું ગોતવાનું છે તો મોલ। તો આપણે O2ની સાપેક્ષે CO2 માટે જો સૂત્ર બનાવીએ તો આપણું સૂત્ર બનશે NO2 ભાગ્યા 7 બરાબર NCO2 ભાગ્યા 4। તો NO2 આપણને કેટલા આપેલા હતા 14, તો 14/7 બરાબર NCO2 ભાગ્યા 4 માટે NCO2 બરાબર 2 ગુણ્યા 4 બરાબર આપણને જવાબ કેટલો મળે છે 8 મોલ। તો આપણને CO2ના મોલ મળી ગયા। હવે મિત્રો આપણને મોલ માગેલા નથી, આપણને જવાબ કયો માગે છે? અણુઓની સંખ્યા। તો અણુઓની સંખ્યા માટે આપણે કયું સૂત્ર મૂકીશું? તો આપણે અણુઓની સંખ્યા માટે સૂત્ર મૂકવાનું થાય મોલ ગુણ્યા એવોગાડ્રો આંક। તો આપણને મોલ કેટલા મળી ગયા છે 8 ગુણ્યા Na। તો આપણને MCQમાં જો 8 એને આપેલ હોય તો એ આપણો જવાબ થઈ ગયો, બરાબર છે। અથવા 8 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 આપણે આટલા આંકડાને અવગણ્યા તો 8 ગુણ્યા 6 એટલે 48। તો આપણને આગળનો જવાબ થાય 48 ગુણ્યા 10⁻23 એટલે કે 4.8 ગુણ્યા 10⁻24 જેટલા CO2ના અણુઓ ઉત્પન્ન થશે। તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે લિમિટિંગ રિએજન્ટ શું છે તે વ્યવસ્થિત સમજાઈ ગયું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। જો આ ટોપિક આપણને ગમતા હોય, આપણને ખ્યાલ આવતો હોય તો આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરજો, આપણા મિત્રોને બતાવજો, બરાબર છે। અને વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો। અને જે લોકોએ આજનો લેક્ચર જોયો ને પહેલો લેક્ચર જોવાનો બાકી હતો એ લોકો પહેલો લેક્ચર જોઈને આ જોજો તો બહુ વ્યવસ્થિત ખ્યાલ આવશે। થેન્ક યુ વેરી મચ મિત્રો।